નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે ઈ ટેન્ડરિંગ. જો એની અંદર કોઈપણ સંસ્થા દ્વારા બાંધકામ મોટા જથ્થામાં ખરીદ વેચાણ કે અન્ય કાર્ય કે સેવાઓ પ્રાપ્ત કરવા જાહેરાત આપવામાં આવે છે. તે કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ રસ બતાવી અને પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે છે. ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તેને ટેન્ડરિંગ કહેવામાં આવે છે. કેવું હોય, ફોર એક્ઝામ્પલ તરીકે માર્કેટિંગની અંદર તો બહુ બધી કંપનીઓ આવે છે. એમાંથી શું હોય, કંપની પોતપોતાના ભાવો મૂકે, એમાંથી જે કંપનીને પરમિશન આપવામાં આવે, આ આખી જે પ્રોસેસ થાય ને એને ટેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. તમે એક શબ્દ સાંભળ્યો છો કે ટેન્ડર પાસ કરવું. ટેન્ડર પાસ કરવાનો મતલબ એવું થાય છે પરમિશન મેળવવી. આગળ ત્યારબાદ જ્યારે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે તો તેને ઈ ટેન્ડરિંગથી ઓળખવામાં આવે છે. પહેલાં કેવું, આપણે ત્યાં જવું પડતું, તો હવે જવું પડતું નથી. તમે તમારી વસ્તુ, તમારી કંપનીની બધી ડિટેલ્સ વેબસાઇટ ઉપર મૂકી દો એટલે તમને વેબસાઇટ ઉપર જ પરમિશન મળી જાય. એટલે આ જે આખી પ્રોસેસ છે ને એને ઈ ટેન્ડરિંગથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઈ ઓક્શન. જો એની અંદર ઈ ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી. આ પ્રક્રિયામાં માલ સામાનની હરાજી કરનાર અને માલ સામાનને ખરીદનાર આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વ્યાપાર વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી સાથે, વ્યાપારી પેઢીથી ગ્રાહક સાથે, ગ્રાહકથી ગ્રાહક સાથે હોય છે. હરાજી કરનાર પોતાના માલ સામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની નિયત કરેલી વેબસાઇટ પર મૂકે છે. રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરેલી સમય મર્યાદામાં પોતાનો પોસાતો ભાવ મોકલાવે છે. હરાજી કરવી, વસ્તુની હરાજી, તમને ખબર જ હશે. હરાજી થાય, પણ આ બધી પ્રોસેસ કેવી છે, ઓનલાઈન થાય. તો આ જે ઓનલાઈન પ્રોસેસ થાય ને એને ઈ ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઈ ફાઇલિંગ. જો એની અંદર કોઈપણ સંસ્થા દ્વારા નિયત કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે છે તેને ઈ ફાઇલિંગથી ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમારું રિઝલ્ટ હોય, તમારી જે અટેન્ડન્સ હોય, એને એક પ્રોગ્રામની અંદર સેટ કરીને મૂકી દીધેલું, એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે એને મોકલાવી શકાય. તો આ જે પ્રોસેસ છે ને એને કહેવાય ઈ ફાઇલિંગ. ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પર નોંધણી કરાવવાની હોય છે. નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું એક ખાતું બને છે અને તેનો ઉપયોગ માહિતી મોકલનાર પાસવર્ડ દ્વારા કરી શકે છે. મહેસૂલી વિભાગ હોય, કરવેરા વિભાગ કે અન્ય સંસ્થાઓ ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. ક્લિયર? ઈ ફાઇલિંગનો મતલબ થાય છે તમારી બધી જ માહિતી તમે કોઈ દસ્તાવેજ સ્વરૂપે મૂકવો, એને કહેવાય ઈ ફાઇલિંગ. ત્યાર પછી છે ઈ બુકિંગ. એકદમ ઇઝી છે. સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે હોય કે વિમાન મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા કોઈપણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉથી આરક્ષણ એટલે કે અનુમાન કરી શકાય છે. તે પ્રકારની સેવાને ઈ બુકિંગથી ઓળખાવી શકાય છે. સિમ્પલ, તમે બધા અત્યારે કરો છો, મૂવીની ટિકિટ બુક કરાવો છો ઘર બેઠા, રેલવેની ટિકિટ કરાવો છો, વિમાનની ટિકિટ કરાવો છો. આ બધી પ્રોસેસ તમે શેના દ્વારા પોસિબલ છે? ઇલેક્ટ્રોનિક દ્વારા. તો આને કહેવાય ઈ બુકિંગ. આગળ ઈ બુકિંગને ઈ રિઝર્વેશન પણ કહેવામાં આવે છે. ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલી ટિકિટ બુકિંગ કરનારના ઈમેલમાં અથવા મોબાઈલમાં ઈ ટિકિટના સ્વરૂપમાં મોકલવામાં આવે છે. વપરાશકારને જરૂરિયાત જણાય તો ઈ ટિકિટની કાગળ પર પ્રિન્ટ પણ લઈ શકે છે. ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી કાં તો ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરી શકાય છે. જેવું તમારું બુકિંગ થશે એટલે તમને ફોનની અંદર મેસેજ આવી જશે અથવા તમને મેલ આવશે, પણ એ પ્રિન્ટ તમારે કાગળ ઉપર કઢાવી તો કઢાવી પણ શકો છો. ઓકે, ચલો. ત્યાર પછી છે ઈ સ્ટેમ્પિંગ. જો એની અંદર ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર કે કોઈપણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવાનું હોય અને કોઈપણ વ્યાપારી પેઢીનું રજિસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે.
સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કોમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગથી ઓળખવામાં આવે છે. સ્ટેમ્પ ભરવો પડતો હોય, અમુક તમે ખરીદ વેચાણ કરો ને જમીન મકાનની, તો એ સ્ટેમ્પ લગાવવા માટે તમારે ત્યાં જવું પડતું હોય. પણ હવે એ જ તમે ઓનલાઈન એટલે કે ઇલેક્ટ્રોનિકની માધ્યમથી કરો તો એ પ્રોસેસ કેવી બની જાય છે? ઈ સ્ટેમ્પિંગ. ચલો, ત્યાર પછી કીધું છે ઈ ગવર્નન્સ. જો એની અંદર ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપ એટલે કે કોઈપણ જાતના ભેળસેળ વગર મેળવી શકાય છે. આમ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઈ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે. ટૂંકમાં એવું કીધું છે, નાનામાં નાની માહિતીથી લઈને મોટામાં મોટી માહિતી દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચે એને કહેવાય ઈ ગવર્નન્સ. ક્લિયર? ચલો, તો આ હતા આપણા ઈ કોમ્યુનિકેશનના